સુરતમાં દિવાળી નજીકના સમયમાં સુરતના લેબગ્રોન હીરા ઉદ્યોગમાં તેજી આવી છે। એક તરફ રિયલ ડાયમંડ ઇન્ડસ્ટ્રી મુશ્કેલીમાં મુકાઈ છે તો બીજી તરફ લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીને વધારે ઓર્ડર મળી રહ્યા છે। ટ્રમ્પના ટેરિફ બોમ્બના કારણે રિયલ ડાયમંડ વધારે મોંઘા થઈ રહ્યા છે, જેથી લેબગ્રોન ડાયમંડ અને તેમાંથી તૈયાર થતી જ્વેલરીની ડિમાન્ડમાં સતત વધારો થઈ રહ્યો છે। જે પ્રકારે ઓર્ડર આવી રહ્યા છે તેને જોતા લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં દિવાળી વેકેશન પણ ટૂંકું આવશે। દિવાળી વેકેશન ટૂંકું આવવાના કારણે રત્ન કલાકારોને પણ ઘણો ફાયદો થશે। નેચરલ ડાયમંડ સાથે જોડાયેલા રત્ન કલાકારોને હાલ બેરોજગારીનો સામનો કરવો પડી રહ્યો છે। તેવામાં લેબગ્રોન ઇન્ડસ્ટ્રીમાં વધતી જતી ડિમાન્ડને લઈને રત્ન કલાકારોની રોજગારીમાં પણ વધારો થશે। જયંતિ સાવલિયા છે, જીજેપીસી રિજનલ ચેરમેન સુરત। ભાઈ દિવાળી પર લેબગ્રોન ઇન્ડસ્ટ્રીમાં વધારે ઓર્ડર આવી રહ્યા છે, વેકેશન પણ ઓછું આવશે, કઈ રીતની પરિસ્થિતિ જોવો છો અને કેટલો ફાયદો લો છો? સુરત એ કટિંગ અને પોલિશિંગ માટે વર્ષોથી જાણીતું શહેર છે, જેની અંદર અહીંયા રત્ન કલાકારો 7 થી 10 લાખ લોકો અહીંયા રોજગારી મેળવી રહ્યા છે। ટ્રમ્પની ટેરિફ પછી ઘણા બધાની ચિંતા હતી કે આવનાર સમયની અંદર સૌથી વધારે ઇફેક્ટ જો થશે તો વર્કરોને થશે, પરંતુ અત્યારે પરિસ્થિતિ પોઝિટિવ સાઈડ આવી છે। લોકોને રોજગારી ગુમાવવાનો નોબત આવી નથી। એની સામે જે આજે તહેવારો આવી રહ્યા છે, જે આવનાર સમયમાં આપણે ત્યાં દિવાળી આવી રહ્યા છે, બીજા બધા કન્ટ્રીની ફોરેન કન્ટ્રીની અંદર ક્રિસમસ આવી રહી છે, અને અત્યારે જે લેબગ્રોન ડાયમંડ આપણને ઇન્ડસ્ટ્રીઝને આ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને જો છેલ્લા 4 વર્ષથી જો કોઈ બચાવવાનું કામ કર્યું તો લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝે કર્યું છે।